સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને ભેંસાણના મેંદપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાલવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલપેન અને પુસ્તકો બાળકોને આપી કલેક્ટર અનિલ રાણાવાસિયાએ પ્રવેશ અપાવ્યા હતા. રાણપુર ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ હાજર રહી મેંદપરામાં આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકો, રાણપુર કન્યા શાળા અને રાણપુર સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકોને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9ના 30 અને ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટરના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને બાળકોના વાલીઓએ જાગૃત થવા જણાવ્યું હતું. સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી પર કામ કરી રહી છે. શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે. સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી, જેમાં અનેક પ્રશ્નો આવ્યા, જેમાં લોકોએ બેરોજગારી, ગામમાં પાણીના પ્રશ્નો તેમજ 100 ચોરસ વાર પ્લોટ તેમજ ગામમાં ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા હતા. ત્યારે તમામ ગ્રામજનો સામે જ સરપંચો અને તલાટી મંત્રી તથા આગેવાનોને કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં રિપોર્ટ કરો, તેમ આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચોને કહેવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના 4 છોકરાઓ ભણે છે. તે ચારેય મજૂરી કરતા ભણે છે. ત્યારે સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરે પાસ થયા છે. તે બાળકોને કલેક્ટર અને રાણપુર રામેશ્વર જગ્યાના મહંત મહેશગીરી બાપુએ પુસ્તકો આપીને પ્રોત્સાહિત કર્યા. આ તકે પ્રવેશોત્સવના અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા તેમજ ભેંસાણ મામલતદાર પારધી, માજી ધારાસભ્ય ભૂપત ભાયાણી, ભેંસાણ તાલુકા હેલ્થ ઓફિસર અલી તેમજ તાલુકા શિક્ષણના BRC મકવાણા તેમજ 5 રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, તાલુકા પંચાયતના પ્રમુખ હરસુખભાઈ કથિરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભરોલિયા અને મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહીંથી માન લો કે 1.5 કિલોમીટર દૂર છે, ત્યાં આપે જાઓ આપો. તમે ભાઈ આમાં મામલતદારથી એ તો બેન જુઓ, આજે હું તમને કહું કે આજે કિલોમીટર દૂર છે, પણ 5-10 વર્ષ પછી એ ગામ ભેગું થઈ જવાનું છે બધું. એટલે એવું નહીં મગજમાં રાખવાનું કે આ બહુ દૂર. પાણી પીવાનું પાણી મળી જાય છે રેગ્યુલર. કેટલા દિવસે આવે છે? એકાંતરે દિવસે આવે છે. બરાબર. ગામમાં સફાઈ થાય છે? સફાઈ પેલી ગાડી આવે છે ડોર ટુ ડોર કલેક્શન વાળી, ઘરે ઘરે આવીને કચરો ઉઠાઈ જતી હોય એ વાળી ટ્રેક્ટર છે? બરાબર. ગામમાં જે લોકોને રહેવા મકાન હોય અથવા ભાડે રહેતા હોય અને પ્લોટની માંગણી કરી હોય અને પ્લોટ ના મળ્યા હોય હજી સુધી, એવા કોઈ ખરા? એને પ્લોટની માંગણી કરી હોય, ભાડે રહેતા હોય, એવા કોઈ છે કે જેને પ્લોટની માંગ? જી સર, આજના કાર્ય સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેંસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે
તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ.